નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં ફરીથી ભારે વરસાદ થતાં નગરના રસ્તાઓમાં પાણી ભરાયા અને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે। કવાંટ, સંખેડા, બોડેલી અને છોટાઉદેપુર તાલુકામાં ભારે વરસાદના કારણે વાદળો છવાયેલા આકાશ સાથે વાતાવરણ અંધારુંગોર થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કપાસ, તુવેર, મકાઈ અને ડાંગર જેવી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે। ખેડૂતો આ વરસાદને કારણે ખુશમિજાજ છે અને ખેતીના કામમાં વ્યસ્ત થઈ ગયા છે। આ ભારે વરસાદના કારણે હવામાન ઠંડુ થઈ ગયું છે, જેને કારણે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। છોટાઉદેપુર નગરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં વધુ પાણી ભરાતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાકભાજી વેચનાર અને પથારાવાળા શ્રમજીવીઓ માટે કિચડમાં માલ વેચવાનો વારો આવ્યો છે। નગરપાલિકાના બંબાખાના ચોકડીના વિસ્તારમાં પાણી ભરાવા સાથે ક્લબ રોડ અને કોલેજ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને નગરજનોમાં આ સમસ્યાના સમાધાન અંગે ચર્ચા ચાલી રહી છે। અહેવાલ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।